વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે। વાપી મહાનગરપાલિકામાં જે 11 ગામોનો સમાવેશ કરાયો છે એ ગામના લોકોમાં ક્યાંક વિરોધનો વંટોળ પણ છે। આ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા લોકોમાં અસંતોષ છે। કોંગ્રેસ પણ હવે 11 ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે। વિરોધની વચ્ચે સભા અને રેલીનું આયોજન કરાયું છે, જેમાં 11 ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા। વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા। ગામ લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે। 11 જેટલા ગામોની ગ્રામસભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં બધાએ જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે। એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે। એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી। અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે। નગરપાલિકાએ અમારા કપડાં ફાડી લીધા છે, કંઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે। અમારું ગામ એમ બી આગળ જ છે, કોઈ જાતની સમસ્યા નથી, અમારું ગામ બરાબર ચાલતું છે। હવે એ ગામ મહાનગરપાલિકામાં જોડાઈ જશે તો તકલીફ તો આવવાની જ છે, આગળ વિકાસ અટકી જશે। હાલની સમસ્યા આપણે નગરપાલિકાની જોઈએ વાપી, તો વાપીમાં અમુક ગામડા એવા પણ છે કે જ્યાં વિકાસ નથી, રસ્તા નથી, પાણીની તકલીફ છે, એ લોકો કાદવ કીચડમાંથી લોકોની જમીનમાંથી લોકો જાય છે, તો એ લોકો જો પોતાના વાપીનું ગામ છે એનો લોકો વિકાસ નથી કરી શકતા, તો 11 ગામ જોડીને એનો વિકાસ કઈ રીતે કરવાના। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 104 મીટરની સ્નોર કેલ વસાવવાનો નિર્ણય કર્યો છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો, જેમાં મનપા 44 કરોડના ખર્ચે 104 મીટર ઊંચાઈએ પહોંચીને ફાયર ફાઇટિંગ કરી શકે તેવી સ્નોર કેલનો ઓર્ડર કરેલો છે। આવી સ્નોર કેલ મુંબઈ અને ચેન્નઈ પાસે છે। આ સ્નોર કેલ આગામી 1 વર્ષમાં અમદાવાદ મનપાના ફાયર બ્રિગેડમાં જોડાશે। અમદાવાદમાં હાલ 100 મીટરથી વધુ ઊંચાઈવાળી 23 ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે। ભવિષ્યમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની જે આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તે માટે આ સ્નોર કેલ આશીર્વાદ સમાન સાબિત થવાની છે। ગુજરાત ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે આ પ્રકારનું 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ પહેલી વખત ખરીદવામાં આવ્યું।